નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન બરાબર ક્વેશ્ચન બેંક 4, જેમાંથી તમારું 21/12/2023નું પેપર 25 ગુણનું નીકળવાનું છે બરાબર છે। તો આ એની બ્લુ પ્રિન્ટ છે। જોઈએ આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2023ની બરાબર। સૌથી પહેલાં આપણને આપેલું છે જોડકા। ઓકે, તો જોડકાથી લઈ અને મોટા સવાલો સુધી આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને શેર કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ કરો તમારી શાળાનું નામ। ઓકે, ચાલો જોડકા। પહેલું છે દાંડી યાત્રાનો પ્રારંભ તો ક્યારે થયેલો? 12 માર્ચ 1930। નેતાજીનું હુલામણું નામ કોને આપેલું હતું? તો કે સુભાષચંદ્ર બોઝને। બંગાળાના ભાગલા કોણે પાડ્યા હતા? વાઇસરોય કરઝને બરાબર। ચોથું છે ગદર પાર્ટી। પાંચમું કેસરે હિન્દ તરીકે કોણ જાણીતું હતું? તો કે મહાત્મા ગાંધી। ત્યાર પછી છઠ્ઠું સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું? તો એમાં આવશે જે ખાન અબ્દુલ। ઓકે, સાતમું સુરત કોંગ્રેસ અધિવેશન। આઠમું ગાંધીજીના રાજકીય ગુરુ તરીકે ગોપાલ કૃષ્ણ ગોખલે જાણીતા છે બરાબર। નવમું હિન્દ છોડો આંદોલન તો કે 8 ઓગસ્ટ 1942। અને છેલ્લું છે પ્રથમ ગવર્નર જનરલ તો એ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા। ઓકે, ચાલો ત્યાર પછી આગળ આપણે વધીએ। તો અહીં આપણને આપેલું છે 1-2 વાક્યમાં જવાબ લખો। ઓકે, તો એના 2 ગુણ છે। તમારે આવી જ રીતે બીજા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। PDF ડાઉનલોડ કરવાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું। ઓકે, ચાલો પહેલું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો આપણે જવાબમાં લખીશું રાષ્ટ્રપતિ। બીજું, દરેક રાજ્યમાં કેટલા ઉચ્ચ ન્યાયાલય હોય છે? ખબર છે ને? ચાલો કમેન્ટમાં જણાવો। ત્રીજું, લોક અદાલતને કોની અદાલત કહેવામાં આવે છે? ચોથું, નજીરી અદાલતનું કાર્ય શું છે? પાંચમું, નીચલી તાબાની અદાલત કોને કહે છે? તો ચાલો લેખિતમાં સોલ્યુશન જોઈએ। તો લખો જવાબમાં રાજ્યની વડી અદાલતની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા તો નીચલી અદાલતો કહેવાય। ત્યાર પછી છઠ્ઠું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય નિવૃત્તિની ઉંમર કેટલી હોય? તો લખવાનું 65 વર્ષ। ત્યાર પછી આપણને આપેલા છે વિકલ્પો। જોઈએ પહેલું, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો ઉનાળો હોય। ઓકે, શું આવશે? ઉષ્ણ ઋતુ। બીજું, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે આમ્રવર્ષા। ત્યાર પછી ત્રીજું, અલ નીનો સ્પેનિશ શબ્દનો અર્થ કયો છે? તો જવાબમાં લખો નાનું બાળક। ત્યાર પછી ચોથું, ઓક્ટોબર હીટને સ્થાનિક ભાષામાં શું કહે છે? ચાલો ફટાફટ કમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે। ઋતુ પ્રમાણે બદલાતા પવનોને મોસમી પવનો કહે છે। બીજું, ભારતમાં ખાલી જગ્યા દુનિયાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો ક્યાં? તો કે ચેરાપુંજીમાં। ત્રીજું, ભારતમાં પરંપરાગત રીતે ખાલી જગ્યા ઋતુ ગણવામાં આવે છે તો કેટલી ઋતુ? 6 ઋતુ ગણવામાં આવે। ચોથું, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% જેટલો વરસાદ પડે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અત્યાર સુધી જેને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી એ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે। ચાલો તો આપણે ઝડપથી આગળ વધીએ। 4-5 વાક્યોના જવાબ। ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે?
તો જવાબમાં લખો, રોલેટ એક નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવતો હતો, તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો. તેથી ત્યાર પછી અસહયોગ આંદોલન સ્થગિત કેમ કરવું પડ્યું? ત્રીજું, જલિયાવાલા બાગ હત્યાકાંડ સમજાવો. તો હું તમને સ્ક્રીન પર જવાબ બતાવું છું, એ પ્રમાણે તમારે આનો જવાબ લખવાનો રહેશે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે સ્વરાજ દળની પ્રતિષ્ઠા કેમ ઘટી ગઈ? તો એનો જવાબ આપણે લેખિતમાં જોઈશું. તો એમાં લખવાનું છે, એના સ્થાપક ચિત્તરંજન મુનશીનું જૂન 1925માં અવસાન થયું. એના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી અને પક્ષના કેટલાક સભ્યોને નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો એટલા માટે. ત્યાર પછી છે પાંચમું, મિન્ટોને કોમવાદના પિતા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ પર પાડી શકો છો. બરાબર, આગળ વધીએ આપણે. છઠ્ઠું, ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો? કારણ કે તેમાં બધા જ સભ્ય કેવા હતા? તો કે અંગ્રેજો હતા અને એક પણ ભારતીય ન હતો એટલા માટે. ત્યાર પછી સાન્ડર્સની હત્યા કોણે અને શા માટે કરી? આઠમું, 26મી જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં કેમ ઉજવવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝે કયા કયા નારા આપ્યા હતા? તો કે જય હિન્દ, બીજું છે ચલો દિલ્હી. 10મું, મીઠાના કાયદાનો ભંગ કરતા પહેલાં ગાંધીજીએ શું કહ્યું હતું? તો કે આજ મેને નમક કા કાનૂન તોડ દિયા. ઓકે, એવું બોલ્યા હતા. ત્યાર પછી આગળ વધીએ આપણે 4-5 વાક્યોના જવાબ. પહેલું, મોસમી પવનો કોને કહેવામાં આવે છે? તો કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે. બીજું, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો જવાબ તમે આવી રીતે લખી શકો છો. આગળ જોઈએ. વરસાદનો ક્રમભંગ કોને કહેવામાં આવે છે? ત્રીજો સવાલ. તો જવાબ તમે જોઈ શકો છો. બરાબર, ચાલો આગળ વધીએ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? ચાલો સ્ક્રીન પર તમે જવાબ જોઈ લેજો, કારણ કે ખૂબ જ મોટા જવાબો છે એટલા માટે. ત્યાર પછી પણ હજી અહીંયા 2 સવાલ આપેલા છે. આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. તો અહીં કોઈ પણ 2ના આપણે જવાબ છે એ વિસ્તારથી લખવાના છે. ઓકે, તો ચાલો આપણે જવાબ જોઈએ. પહેલું છે અસહયોગ આંદોલનના રચનાત્મક કાર્ય. પછી આઝાદ હિંદ ફૌજ દ્વારા ભારતને આઝાદી આપવા માટે કયા કયા પ્રયત્નો કર્યા હતા? સાયમન કમિશન વિશે જણાવો. તો પહેલાં આપણે આ 5માનો જવાબ જોઈ લઈએ. તો એમાં આવશે 4 વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે વિસ્તારથી જવાબ જોવાના છે, એના જવાબ જોઈએ. તો બીજા સવાલનો જવાબ તમે અહીં જોઈ શકો છો. બરાબર, ત્યાર પછી આગળ વધીએ. વિસ્તારથી જવાબ છે એટલે ખૂબ જ મોટો જવાબ છે. બરાબર, તો નિરાતે વિડીયો પોઝ કરી અને તમારે જવાબ લખવાનો. ત્યાર પછી છે સાયમન કમિશન. તો ચાલો સાયમન કમિશનનો જવાબ લખીએ આપણે. ચાલો આગળ વધીશું. ઉગ્ર ક્રાંતિકારી આંદોલનના ઉદય અને વિકાસનું વર્ણન. સરસ મજાનો અહીં મુદ્દાસર જવાબ આપેલો છે. ત્યાર પછી આગળનો જવાબ. તો ગુજરાતમાં થયેલા ઉગ્ર ક્રાંતિકારી આંદોલનો જણાવો. ચાલો આપણે એનો સરસ મજાનો મુદ્દાસર જવાબ લખી લઈએ. ત્યાર પછી 7મું, જહાલવાદ અને મવાળવાદનું કાર્ય જણાવો. તો પહેલાં મવાળવાદ વિશે તમે લખી લેજો. ત્યાર પછી આપણે લખીએ જહાલવાદ વિશે. જહાલવાદી નેતાઓના અહીં નામ પણ આપેલા છે. ત્યાર પછી 9મું, સ્વતંત્ર ભારતની સામે કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ?
તો એની સામે ટોટલ 3 સમસ્યાઓ ઊભી થઈ હતી, જે આ પ્રમાણે છે. ત્યાર પછી દાંડીકૂચ વિશે આપણે માહિતી લખીએ. તો ચાલો અહીં તમે જોઈ શકો છો, સરસ મજાનો જવાબ આપેલો છે. ઓકે, મુદ્દાસર સવાલ છે, મોટા સવાલ છે. જુઓ, આગળનો સવાલ પણ અહીં આવી ગયો છે. બરાબર, ટૂંકમાં જવાબ હતો ને, એમાં પૂછ્યું હતું કે ગાંધીજીએ શું બોલ્યું, તો કે મેને નમક કા કાનૂન તોડ દિયા, એ બોલ્યા હતા. ઓકે, ચાલો. ત્યાર પછી આગળ આપણને આપેલા છે કોઈ પણ એકનો વિસ્તારથી જવાબ લખવાનો છે. અહીં 4 સવાલ આપેલા છે, તો ચાલો આપણે એનો જવાબ જોઈએ. તો સૌથી પહેલા જવાબ જોઈશું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. બરાબર, ભારતનો નાગરિક હોવો જોઈએ, 65 વર્ષથી વધારે ઉંમર નહીં ચાલે. બરાબર, એવી રીતે લખવાનું. બીજા સવાલમાં આપણે લોક અદાલતો વિશે માહિતી આપવાની છે. એ માહિતી મેં તમને સ્ક્રીન પર દર્શાવેલ છે, એ પ્રમાણે લખવાની છે. સરસ મજાનું મુદ્દા પાડીને જવાબ લખવો. આગળ વધીએ આપણે. ત્યાર પછીનો સવાલ છે, ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તા વર્ણવો. આવી રીતે આપણે જવાબ લખીશું. અને આ પ્રશ્ન બેંકનો છેલ્લો સવાલ, ન્યાયતંત્ર સ્વતંત્ર છે, સમજાવો. એનો જવાબ પણ જોઈ લઈએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આપણે છેલ્લે સુધી બધા જ પ્રશ્નનું સોલ્યુશન કર્યું. તો ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રને પણ વોટ્સએપ પર આ વિડીયો ફટાફટ અત્યારે જ શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે.